હવે આજે ધોરણ 12 ચેપ્ટર 4 અને ઉદાહરણ 4.10 અને 11 જોવાના છે. તો એના પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરું તો નોટિફિકેશન તમને મળતી રહે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક આપેલી છે ચેનલની, તો તેમાં પણ જોઈન જરૂરથી થઈ જજો. તો હવે ઉદાહરણ 4.10 જેની રકમ છે પાસે વીંટાળેલા 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો હવે આપણે જે ટોપિક જોઈ ગયા છે 12 એના સંબંધી આ દાખલો નથી, એટલે કે આપેલું એ છે એના સંબંધિત દાખલો નથી. આપણે પહેલા જોઈ ગયા હતા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, એ જ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ડેટા લખી દઈએ, જે આપેલું છે 100 આંટાવાળું. તો n બરાબર કેટલી કિંમત આપેલી છે? n ઇઝ ઇક્વલ ટુ 100 આંટા. ત્યાર પછી 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, તો r ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર ત્રિજ્યા, તો 10 ગુણ્યા 10⁻² મીટરના અંદર પણ કન્વર્ટ કરી દીધું. અને વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? 3.2 એમ્પિયર. 3.2 એમ્પિયર. અને પહેલા દાખલામાં શું કીધું છે? પહેલા એમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. તો કેન્દ્ર પાસે શું કીધું છે? કેન્દ્ર પાસે કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આપણે જોઈ ગયા છે સૂત્ર. આ તમને સૂત્ર પણ યાદ રાખવાનું હતું, μ0I/2πr. શું? μ0I/2r. પણ અહીંયા I ઇઝ ઇક્વલ ટુ n આટા હોય તો ni કરી દેવાનું. શું લખાવવાના હતા? μ0I/2r અને n આટા હોય તો n લગાવી દેવાનું. આ થઈ ગયું. હવે તમને μ0I ની કિંમત તમને ખબર હોવી જોઈએ. μ0 ની કિંમત કેટલી છે? 4π × 10⁻⁷. આ થઈ ગઈ. હવે I બરાબર કેટલા છે? તો 3.2. અને આંટા કેટલા છે? 100. 100 આંટા છે કે 10 આંટા છે? કેટલા આંટા છે ભાઈ? આ 100 આંટા છે. કેટલા છે? ગુણ્યા 100 n. આ થઈ ગયું. હવે 2/r. 2r. r ની કિંમત કેટલી છે? 10 ગુણ્યા 10⁻². થઈ ગઈ. કિંમતો થઈ ગઈ છે. હવે આપણે શું કરવાના છે? એક્ઝામ્પલ ગણીએ. અહીંયા જે ઉડતું હોય ઉડાડી નાખું. તો અહીંયા 1 0 1 0 કેન્સલ થઈ ગયું. હવે અહીંયા બીજું શું છે? અહીંયા પાઈ અને અહીંયા 2. અહીંયા 2 2 2 4. તો શું વધ્યું? 2π. 2π 10⁻. પાઈની કિંમત તમે મૂકી શકો છો ડાયરેક્ટ. 3.14 ગુણ્યા 10⁻7 ગુણ્યા 3.2 ગુણ્યા 10. આટલી કિંમત છે. એની નીચે 10⁻2 છે. હવે કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપી તો કેટલો જવાબ આવે છે? તો અહીંયા 2 ગુણ્યા 3.14, 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3.2 ગુણ્યા 10 કરી દઈએ છીએ. 10 ગુણાકાર કરી દઈએ છીએ. એને 700 દર્શાવતા નથી. 200.96. 200.96 છે. 200.96 લખી દઈએ. 200.96. હવે અહીંયા 10⁻7 છે. 10⁻7 અને આ ઘાત ઉપર આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો કેટલી વધી? 200.96 ગુણ્યા 10⁻5. હવે આ પોઈન્ટને તમારે શું કરવાનું? ડાબી તરફ લઈ જવાનું છે. 1 અને 2 બે પોઈન્ટ ડાબી તરફ જાઓ, જમણી તરફ 2 વધારવા પડે. આ સાઈડ 2 માઇનસ એટલે 2 પોઈન્ટ થઈ ગયા. 2.00. હવે 2 પોઈન્ટ એટલે લખીએ છીએ. હવે 2 પ્લસ કર્યું તો શું વધે? 10⁻3 વધુ. શું વધે? 10⁻3 ટેસ્લા. B ઇઝ ઇક્વલ ટુ 10⁻3 ટેસ્લા. આ થઈ ગયું. હવે બી એક્ઝામ્પલ જોઈએ. તો બી ના અંદર શું કહ્યું છે? બી ના અંદર રકમ વાંચીએ અને બી લખીએ. તો બી ના અંદર એવું કહ્યું છે કે ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ચુંબકીય મોમેન્ટ માટે મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? ચુંબકીય મોમેન્ટ માટે બી. ચુંબકીય મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ શું યાદ રાખવાનું કીધું હતું? ચુંબકીય મીના યાદ રાખવાનું કીધું હતું. MINA. તો થઈ ગયું મીના.
તો એ જ મને ચુંબકીય મોમેન્ટ મળી જશે. તો અહીંયા કિંમતો મૂકી તો શું છે n, અહીંયા i n એમને મળવા દઈએ. હવે તમને ખબર છે કે અહીંયા એ ક્ષેત્રફળ, પણ અહીંયા આ રકમ વાંચો તો અંદર વર્તુળાકાર ગૂંચળું કીધું છે, વર્તુળાકાર ગૂંચળું. તો એ શું થઈ જાય પાઈ આર સ્ક્વેર થઈ જાય. તો અહીંયા i ની કિંમત શું છે 3.2, n બરાબર કેટલા છે 100, પાઈ ની કિંમત 3.14 અને r ની કિંમત r બરાબર કેટલા છે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત નો વર્ગ. આ થઈ ગયું. તો 3.2 ગુણ્યા 100 ગુણ્યા 3.14 ગુણ્યા 10 નો વર્ગ 100 થશે, અને 10 ની માઇનસ 2 ઘાત એનો વર્ગ, તો ઘાતનો ગુણાકાર 10 ની માઇનસ 4 ઘાત. શું થઈ ગયું 10 ની માઇનસ 4 ઘાત. હવે આપણે સાદુરૂપ આપી દઈએ, ઘાત વાળું અલગ રાખીએ છીએ અને બીજું બધું ગુણાકાર કરી દઈએ છીએ. તો 3.2 ગુણ્યા કેટલા છે 100 છે, તો 100 કરી દઈએ બરાબર થઈ જાય 320 તો ગુણ્યા 3.14 ગુણ્યા 100 કરી દઈએ તો કેટલા વધ્યા 10 100 480 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ થઈ ગયું 10 ની માઇનસ 4 ઘાત થઈ ગયું. હવે આપણો પોઈન્ટ અહીંયા છેલ્લા હોય 4 ઘાત છે, તો 1 2 3 અને 4, તો અહીંયા પોઈન્ટ આવી ગયો. જો તમે 4 સ્ટેપ ઋણ તરફ જશો, 4 સ્ટેપ, તો અહીંયા 4 સ્ટેપ ધન તરફ જવું પડે. આ રીતના યાદ રાખો. તો અહીંયા 4 સ્ટેપ જો એટલે 10, અહીંયા 10 વધે છે. શું પર 10 પછી 0.04 ને આવે છે. તો આ તો 5 કરતા એનું છે, પછી લગી ના લખો તો પણ ચાલે, એટલે 10 થઈ ગયા. તો આ તો અહીંયા ધન તરફ જશું, ત્યાં -4 એના અંદર +4 ઉમેરો તો શું થઈ ગયું 0. તો કોઈ પણ 0 કા શું થઈ જાય 1 થઈ જાય. તો 0 થતું હોય તો આ પણ બધું 0 થઈ જાય. તો આ થઈ ગયું. તો હવે આ તમે લખવાનું નહીં, આ તો ખાલી સમજવા માટે. તો આ થઈ ગયું 10. અહીંયા તમારે ચુંબકીય મોમેન્ટ એકમ તમારે શું હતું એમ્પિયર મીટર સ્ક્વેર. જો આઈ નો એમ્પિયર અને અહીંયા ક્ષેત્રફળનું મીટર સ્ક્વેર. ચુંબકીય ચાક માત્રા પણ મળી ગઈ. m = 10 એ એમ્પિયર મીટર સ્ક્વેર. આ થઈ ગયું. હવે ત્રીજો દાખલો છે, ત્રીજા દાખલો સી. તો સી ના અંદર એવું કહ્યું છે, રકમ વાંચીએ સૌથી પહેલા. તો ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખાસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે અથવા રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં શરૂઆતની અક્ષ ક્ષેત્રની દિશામાં. જો અહીંયા જે આપેલું છે ગૂંચળાની અક્ષ, એ તમને લખીને બતાવું. ગૂંચળાની અક્ષ શરૂઆતમાં છે. એની શરૂઆત લખીએ પહેલા. શરૂઆત જે રકમમાં આપેલું છે, શરૂઆત શું છે ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં, ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશામાં એટલે બંને શું એક જ દિશામાં. ગૂંચળાની અક્ષ અને બી એક જ દિશામાં હોય તો થીટા = શું થાય 0 થાય. એક જ દિશામાં. આ થઈ ગયું. આ શરૂઆતનું થઈ. હવે આગળ રકમ વાંચીએ તો એક જ દિશામાં રેખસ હોય ચુંબકીયની અસર હેઠળ આ ગૂંચળું 90 ના કોણે જેટલું ભ્રમણ કરે છે. 90 ના કોણે ભ્રમણ કરે છે. 90 ના કોણે. તો તમને ખબર પડી ગઈ અંતિમ શું આવે, અંતિમ શરૂઆતનું પ્લોટ અને અંતિમ પ્લોટ. અહીંયા અંતિમમાં શું છે 90 નું ભ્રમણ, 90 નું ભ્રમણ એટલે અંતિમ થઈ ગયું. તો થીટા = તમારે શું આવશે અહીંયા થીટા = 90 ડિગ્રી. આ થઈ ગયું. હવે અહીંયા તમને શું કીધું છે ત્રીજાના અંદર ટોર્ક શોધવાનું કહ્યું છે. ભ્રમણ કરે છે એટલે શું અહીંયા શું આવે ટોર્ક આવે. તો આપણે શરૂઆતનું ટોર્ક અને શરૂઆતમાં ટોર્ક થીટા = 0 અને અહીંયા શું થયું અંતિમ ટોર્ક એટલે 90 ડિગ્રી. આ પણ રકમમાં જ આપેલું છે, તમારે કશું શોધવાનું કોઈ ગણનું મૂકવાનું છે નહીં. તો અહીં શરૂઆતનું ટોર્ક એને τ1 કહી દીધું. હવે તમને ખબર છે આપણી પાસે m હોય અને b આપેલો હોય, બંને કિંમતો છે, તો પછી b ના sin θ BINA એ સૂત્ર વાપરવું નહીં. અહીં m અને b આપેલા, આ બંનેનો ઉપયોગ કરવો. તો અહીંયા જો m ક્રોસ b. હવે mb sin θ પણ θ = 0. m b એમ ને રાખવાનું તો sin θ = 0. તો m
વી સાઇન 0 ની કિંમત 0, તો અહીંયા શું થઈ ગયું? શરૂઆતનું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. હવે અંતિમ ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. હવે ડાયરેક્ટ લખી દીધું છે એમ બી સાઇન 90 ની કિંમત શું થાય? 1. તો અહીંયા 1 થઈ ગઈ. તો એમ બી ની કિંમત મૂકી દઈએ. એમ બરાબર કેટલા છે? 2 ગુણ્યા કેટલા છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 3. કેટલા છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 3. શું છે? અહીંયા રકમના અંદર આપેલું છે. અહીંયા આ એમ એમ બી નથી લેવાના. અહીંયા તમારે જે આપેલું છે રકમના અંદર તમને અહીંયા આપેલું છે બી ઇઝ ઇક્વલ ટુ 2 ટેસ્લા. શું કરવાનું છે? રકમના અંદર તમને બી ઇઝ ઇક્વલ ટુ 2 ટેસ્લા આપેલું છે. તો અહીંયા બી બરાબર 2 ટેસ્લા થઈ ગયા. શું થઈ ગયા? 2 ટેસ્લા થઈ ગયા. તો હવે એમ બરાબર કેટલી કિંમત લેવાની છે? એમ બરાબર આ કિંમત લેવાની છે. એમ બરાબર આ અને બી બરાબર આ કિંમત. તો એમ ની કિંમત કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. 10 કિંમત થઈ ગઈ. અને આ બી ની આ જે રકમના અંદર આપેલી છે સી ના અંદર બી ની કિંમત 2 અને આ 1 છે. તો 1 ગુણાકાર સાથે કરો તો 1 જ આવવાનું છે. 10 દૂ 20. તો અંતિમ ટોર્ક 2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 20 ટેસ્લા મળ્યું. કેટલું મળ્યું? 20 ટેસ્લા. અને એકમ શું છે? ન્યૂટન મીટર. અહીંયા પણ ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ એ બી અને સી એક્ઝામ્પલ હતા. એક જ ઉદાહરણ 4.10 ના 3 એક્ઝામ્પલ જોઈએ. હવે ચોથું એક્ઝામ્પલ જે છે થોડો લાંબો છે. તો તમે શું કરશો? આ 3 એક્ઝામ્પલ કયા છે? તો વિડીયોને પોઝ કરીને અહીંયા સુધી લખી દો. હવે ડીની રકમ વાંચીએ તો જ્યારે ગૂંચળું 90 ડિગ્રી કોણે પહોંચે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે અથવા પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાકમાત્રા આપેલી છે. જડત્વની ચાકમાત્રા ધોરણ 11 માં આવે છે. છઠ્ઠું ચેપ્ટર જેવું છે કદાચ, છઠ્ઠું કે સાતમું એના અંદર આવે છે. તો અહીંયા તમને જે આપેલું છે એ સૌથી પહેલા લખી. તો ડી ના અંદર શું આપેલું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને જડત્વની ચાકમાત્રાને આ વડે દર્શાવવામાં આવે છે. તો કેટલી આપેલી છે? 0.1 kg પર મીટર સ્ક્વેર. કેજી મીટર સ્ક્વેર. અહીં શું આપેલું છે? કેજી મીટર સ્ક્વેર. આટલું આપેલું છે. હવે તમારે કોણીય ઝડપ શોધવાની છે. કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. આટલું શોધવાનું છે. તો હવે શું કરશો? તો આ તમારું ચાક ગતિ વાળું ચેપ્ટર યાદ કરવું પડશે. આ આવ્યો એટલે તમારે ચાક ગતિ વાળું ચેપ્ટર ચાક ગતિ. તો ચાક ગતિના અંદર તમને ખબર હોવી જોઈએ કે કયું અહીંયા રેખીય ગતિ અને ચાક ગતિ. રેખીય ગતિના અંદર એફ જેમ આવે અહીંયા રેખીય ગતિ, અહીંયા ચાક ગતિ. તો અહીંયા જેમ બળ આવે એવી રીતે અહીંયા ચાક ગતિમાં શું આવે? ટોર્ક આવે. હવે અહીંયા જે રીતના વેગ આવે, શું આવે? વેગ. એમ અહીંયા કોણીય વેગ આવે. અહીંયા જે રીતના સ્થાનાંતર આવે એવી રીતે અહીંયા કોણીય સ્થાનાંતર આવે થીટા. અહીંયા પ્રવેગ આવે એ, તો એવી રીતે અહીંયા શું આવે? આલ્ફા આવે. આ થઈ ગયું. તો એવી રીતે સૂત્રના અંદર તમને મળી જશે. તો સૂત્ર તમે લખો તો શું થાય? v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt લખો તો અહીંયા આ સૂત્ર શું બની જાય? તો અહીંયા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા અપોન dt. હવે આલ્ફાનું સૂત્ર લખો તમે, આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે શું લખો? અહીંયા પ્રવેગનું સૂત્ર લખીએ. પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? dv બાય dt થાય. તો અહીંયા શું થાય? એને શું કહ્યું? આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? અહીંયા v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા d ઓમેગા બાય dt. આ થઈ ગયું ડબલ. હવે આ થઈ ગઈ. હવે તમારે શું યાદ રાખવાનું છે? બળનો બીજો નિયમ. ન્યૂટનનો બીજો નિયમ. ન્યૂટનના બીજા નિયમ મુજબ તો F ઇઝ ઇક્વલ ટુ ma થાય. પણ અહીંયા F ને આપણે શું કહીએ? ટોર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? ટોર્ક. તો અહીંયા તમારે ટોર્ક કહી દીધું હોય તો અહીંયા ટો લખી દઈએ. શું થાય? ટો લખી દઈએ. ટોર્ક લખી દીધું. અને અહીંયા એમને શું કહે છે? જડત્વની ચાકમાત્રા. અહીંયા આવી ગયું. એને શું કહે છે? આલ્ફા. આ મળી ગયું. હવે આપણે શું કરીએ છીએ? આ જે જમણી બાજુ લખેલું છે એ ડાબી તરફ લખી દઈએ છીએ અને ડાબી તરફ વાળું જમણી તરફ લખી દઈએ છીએ. આ થઈ ગયું. હવે ટોર્કનું સૂત્ર તો તમને ખબર છે. I
ટોર્કનું સૂત્ર શું છે? એમબી સાઇન થીટા. શું છે? એમબી સાઇન થીટા. આ થઈ ગયું. હવે આઈ આલ્ફા, આઈ એટલે તો જડત્વની ચાક માત્ર એમ તેમ જ રાખવાનું છે. આ થઈ ગયું. હવે આલ્ફા, આલ્ફા એની જગ્યાએ તમે શું લખી શકો છો? ડી ઓમેગા બાય ડીટી. અહીંયા ડી ડબલ્યુ બાય ડીટી અથવા ઓમેગા. આ થઈ ગયું. હવે હજી પણ આગળ જવાનું છે આપણે. તો અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ અહીં આઈ. હવે ડી બાય અહીંયા ડી બાય ડીટી બહાર લઈ લઈએ છીએ. શું કરીએ છીએ? ડી બાય ડીટી બહાર લઈ લીધી. આ ડી ઓમેગા એ રહેવા દે. અહીંયા આપણે ડી ઓમેગા બાય ડીટી. હવે શું કરીએ છીએ આપણે? ડી થીટા બાય અહીંયા થીટા આપેલો છે, થીટાના અંદર કન્વર્ટ તો કરવું જ પડશે. અહીંયા આપણે શું કરીએ? ઓમેગા ઓમેગાના અંદર કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા શું કરવાનું છે આપણે? ડી થીટા વડે ગુણીશું અને ડી થીટા વડે ભાગીશું. ઇઝ ઇક્વલ ટુ એમબી સાઇન થીટા. આ થઈ ગયું. હવે આ થીટાને અદલા બદલી કરીશું. શું કરશું? આ અહીંયા આવી જશે અને આ અહીંયા આવી જશે. તો આઈ ડી ઓમેગા બાય ડીટી આ અહીંયા આવી ગયું. અહીંયા શું કર્યું? ડી થીટા આવી ગયું. શું કર્યું? ડી થીટા અહીંયા આવી ગયું અને ડીટી પેલી બાજુ જાવ. ડી થીટા અપોન ડીટી. આ થઈ ગયું એમબી સાઇન થીટા. હવે ડી થીટા બાય ડીટી, ડી થીટા બાય ડીટી તો ઓમેગા કહે છે. તો અહીંયા શું કહેવાય? આઈ ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ અહીંયા ઇન્ટુ શું આવશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમબી સાઇન થીટા. હવે અહીંયા આઈ ઓમેગાને આગળ લખી દઈએ. તો આઈ ઓમેગા ડી ઓમેગા. આ થઈ ગયું. હવે જે ડી થીટા છે એ શું કરશું? નીચે જે થીટા છે એને શું કરશું? ઉપર તરફ લઈ જઈશું. તો શું થાય? એમબી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આ ડી થીટા ઉપર આવી ગઈ. ભાગાકારમાંથી બરાબરની પેલી બાજુ થાય તો ગુણાકારમાં આવી જાય. હવે અહીંયા શું કરીશું? ડી વાળું આવે, જ્યારે ડી વાળું આપે તો આ છે વિકલન. તો વિકલનનું સંકલન કરો તો તમને એ ઓમેગા વાળી રાશિ મળી જાય. તો હવે અહીંયા સંકલન કરતા શું કરશું? સંકલન, બંને બાજુ સંકલન, બંને બાજુ સંકલન કરતા. તો અહીંયા સંકલન કરીએ તો આ ઓમેગાનું સંકલન થાય. શાનું થાય? ઓમેગા વાળું. અહીં આઈ ઓમેગા ડી ઓમેગા. હવે અહીંયા એમ એ થીટા વાળાનું સંકલન ડી થીટા છે તો અહીંયા એમ બી, અહીંયા થીટા અહીંયા આપેલો છે તો એનું સંકલન થાય. તો સાઇન થીટા અહીંયા આપેલો છે અહીંયા ડી થીટા. અહીંયા થઈ ગયું. હવે અહીંયા તમારે આની લિમિટ મૂકવી પડે. અહીંયા થીટા પ્રત્યેની લિમિટ, અહીંયા ઓમેગા પ્રત્યેની લિમિટ. ઓમેગા શેનાથી ગતિ? ચાક ગતિ. તો 0 થી ઓમેગાની ગતિ કરે છે. શું કરે છે? 0 થી ઓમેગા. આ મૂલ્ય થઈ ગયું. હવે અહીંયા 90 ડિગ્રી. આપણે આગળનો દાખલો જોયો સી. તો પ્રારંભિકમાં શું હોય? 0 હોય, 0 અને અંતિમમાં શું હોય? 90 ડિગ્રી એટલે 1 મળે. તો અહીંયા પણ તમારે એ રીતના પૂર્ણાંક લખવું પડશે. તો 0 અને અહીંયા 90 ડિગ્રી થઈ ગયું. અથવા 5/2 લખો તો પણ ચાલશે. તો હવે 90 થઈ ગયું. હવે લિમિટ મૂકવી પડે પણ એના પહેલા સંકલન કરવું પડે. સંકલન કરો તો આ સંકલન થાય ઓમેગા એક ઘાત. સંકલન જેનું થતું હોય એમાં એક ઘાત પ્લસ થાય અને એક ઘાત નીચે આવી જાય. તો અહીંયા ઓમેગાનું આપણે શું કરીએ છીએ? સંકલન. તો અહીંયા એક ઘાત છે તો એના અંદર એક એડ કરવાનો. કશું ના હોય એટલે એક ઘાત હોય જ ઉપર. અહીંયા પણ કશું નહીં દેખાતું પણ એક ઘાત હોય. શું હોય? એક ઘાત. અહીંયા એક ઘાત છે એના અંદર સંકલન કરો એટલે એક ઘાત ઉમેરવાનો. એક ઘાત ઉમેર્યું તો શું થાય? 2 થઈ ગયા. હવે એ જે 2 થાય એ છેદમાં પણ લાવવાનું. શું કરવાનું? છેદમાં પણ. હવે અહીંયા લિમિટ જે હોય એ લખી દેવાનું 0 અને અહીંયા ઓમેગા થઈ ગઈ. હવે અહીંયા એમ બી. હવે અહીંયા જોજો તમે વિકલન કરો, ડી બાય ડીટી કરો વિકલન. તો અહીંયા સાઈનનું શું થાય? સાઈનનું વિકલન કોસ થીટા થાય. પણ સંકલન કરો સાઈનનું જ સંકલન કરો તો અહીંયા કોસ થીટા જવાબ આવે પણ શું આવે? માઇનસ આવે. આ યાદ રાખજો. તો અહીંયા તમારે શું આવશે? માઇનસ કોસ થીટા. અને લિમિટ તો મૂકવાની જ પડશે 0 થી π/2. અહીં લિમિટ મૂકો એટલે π/2 ના અંદર જ મૂકવાની. એવું ના લખવાનું. π/2 એટલે 90 જ થાય. આ થઈ ગયું. હવે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા લિમિટ મૂકવાની. શું કરવાની? પહેલા આ જે આપેલું છે એ લખી દઈએ. તો આઈ અહીંયા શું છે? આઈ ઓમેગા સ્ક્વેર બાય 2. હવે આ 2 છે ને એને બહાર લાવી દઈએ. શું કરીએ? 2 છે એને બહાર લાવી દઈએ. બહાર આવી ગઈ. તો ઓમેગા વધે 0 થી π/2. શું વધે? π/2 ઇઝ ઇક્વલ. હવે અહીંયા જે માઇનસ છે એ બહાર લાવી દેવાના. શું કરવાના? માઇનસ છે એ બહાર લાવી દેવાના. તો માઇનસ બહાર આવી જાય તો એમબી અને અહીંયા શું વધ્યું અંદર? કોસ થીટા અને લિમિટ 0 થી π/2. આ થઈ ગયું. હવે i/2. હવે આ તમારું પહેલા ઉપરની લિમિટ મૂકવાની ઓમેગાની જગ્યાએ. શું મૂકવાનું? અહીંયા શું છે? ઓમેગા છે.
પાઈ બાય 2 મૂકવું. પેલા ઉપરની લિમિટ મૂકવાની, ઓમેગાની જગ્યાએ મૂકવાનું. તો અહીંયા ઓમેગા મૂક્યા, પ્રોડક્ટ છે તો વર્ક કરવાનું. પછી આ બંનેની લિમિટ વચ્ચે ઉપરની લિમિટ માઇનસ, પછી માઇનસ મૂકવાનું, પછી એની શું કરવાનું, નીચેની લિમિટ માઇનસ કરી, નીચેની લિમિટ વર્ગ વર્ક કરવાનું. શું કરવાનું, વર્ક કરવાનું. આ થઈ ગઈ. હવે અહીંયા માઇનસ એમ બી એમ ના એમ રહેશે. હવે અહીંયા કોસ થીટાની જગ્યાએ પાઈ બાય 2 મૂકવાના. કોસ પાઈ બાય 2 એટલે 90, શું કહેવાય, 90 કહેવાય, યાદ રાખજો. હવે માઇનસ મૂકવાનું અને પછી કોસ 0, અહીંયા 0 છે તો નીચેની જગ્યાએ 0 મૂકવાનું. આ થઈ ગયું. હવે આઈ બાય 2 ઓમેગા સ્ક્વેર માઇનસ 0, તો શું વધશે, ઓમેગા સ્ક્વેર વધશે. ઓમેગા સ્ક્વેર થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા માઇનસ એમ બી, કોસ 90 ની કિંમત શું થાય, કોસ 90 એટલે સાઈન 0 ની કિંમત કહેવાય. ઉલટું જોવાનું, કોસ 90 તો સાઈન અહીંયા 90 ની જગ્યાએ 0 કરી દેવાના અને સાઈનમાં જતું રહેવાનું. સાઈન 0 એટલે કિંમત શું થાય, 0 થશે. માઇનસ કોસ 0 ની કિંમત તો સાઈન 90 ની કિંમત, સાઈન 90 ની કિંમત 1. આ થઈ ગયું. તો હવે આ બંને બાદબાકી કરો, 0 ના લખે તો પણ ચાલે. તો શું થઈ ગયું, -1 કહેવાય. તો -1 આગળ આવે તો શું થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અને વધ્યું શું, એક ગુણાકારમાં છે, એક ગુણાકાર કરો તો પણ એમબી જ આવે. તો એમબી થઈ ગયું. આઈ બાય 2 ઓમેગા સ્ક્વેર. આપણે તો શું શોધવાનું છે, ઓમેગા સ્ક્વેર શોધવાનું છે. ઓમેગા સ્ક્વેર ને કરતા બનાવો તો શું થાય, આ એમબી તો છે એમને, 2 છે ઉપર જતો રહે અને આઈ છે નીચે આવી જાય. અહીંયા તમને કિંમતો મૂકવાની રહેશે ફક્ત. હવે 2 ની જગ્યાએ શું મૂકવું, 2 જ. એમની કિંમત કેટલી છે, એમની કિંમત આપણે આગળ જોઈ બી ના અંદર, એમની કિંમત બી ના અંદર 10 છે. પછી અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ સી ના અંદર તમને આપેલું છે, કેટલું આપેલું છે, ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે અંદર, સી ના અંદર તમને 2 ટેસ્લા આપેલું છે. તો અહીંયા તમારે કેટલા લેવાના છે, 2 ટેસ્લા. સી અને બી એક્ઝામ્પલ અને સી એના અંદર જે કિંમતો આપેલી એ છે એ લેવાની છે. તો 2 અહીંયા જે આપણે શોધ્યું એ 10 છે, જે 10 કિંમત એ બી ના અંદર આપેલી છે. તો 10 જે જવાબ આવે અહીંયા બી અહીંયા જે બી નું મૂલ્ય છે તમારે સી એક્ઝામ્પલમાં લેવાનું. સી એક્ઝામ્પલ એના અંદર 2 ટેસ્લા આપેલું છે એ, અને જડત્વની ચાકમાં તો અહીંયા આપેલી છે 0.1. તો હવે ભાગાકાર કરી દઈએ, કેલ્ક્યુલેટરની મદદથી કરી દેવાનું, વધારે વિચારવાનું નહીં. ટાઈમ બચાવવો હોય તો 2 ગુણ્યા 10 ગુણ્યા 2. એના કરતાં અમે ભૂલ પડશે અને ફરીથી ભાગાકાર કરવાનું બધું બેસવા, ફરીથી કેલ્ક્યુલેટર થોડો ટાઈમ પણ બગડશે. એના કરતાં કેલ્ક્યુલેટરની મદદથી એક વખત કરો પણ સારી રીતે કરો. તો શું આવે, 400 આવી જાય. તો 400 કરી દેવાના, 400. હવે અહીંયા ઓમેગા સ્ક્વેર છે, આપણે તો ઓમેગા જોઈએ છે, તો શું કરવાનું, વર્ગમૂળ કરવાનું. તો અહીં આપણે કેલ્ક્યુલેટરની મદદથી વર્ગમૂળ દબાવી દઈએ. 400 આવેલા હતા અને વર્ગમૂળ દબાવશો તો શું આવશે, 20. અને આ તો આપણે એવું છે ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. શું આવે, હવે ઓમેગાનું શું આવે, આ વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો અંતર અહીંયા કોણીય થીટા આવે છે, થીટા. તો થીટાને શું કહેવાય, રેડિયનમાં માપ આવે. અને સેકન્ડ, રેડિયન અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. તો અહીંયા ખૂણો હોય એટલે રેડિયન આવે, સેકન્ડ સમયનું સેકન્ડ આવે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 20 રેડિયન પર સેકન્ડ. તો આ પણ એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આ એમ અને બી ની કિંમતો ખાસ યાદ રાખજો. બી એક્ઝામ્પલના જવાબ છે એમ ની કિંમત, અને સી ના અંદર બી ની કિંમત સી ના અંદર છે, અને એ રકમમાં આપેલું છે 2 ટેસ્લા. તો ત્યાંથી કિંમતો લેવાની છે. તો હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. હવે આગળનું ઉદાહરણ છે 4.11. એમાં 3 એક્ઝામ્પલ આપેલા છે ABC. તો એ છે વિદ્યુત પ્રવાહ ત્યારે એક વર્તુળાકાર ગુંચરું સીધી સમતલ પર રહેલું છે એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય જેથી ગુંચરું 40 સિરુલમ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. તો અહીંયા સમતલ કીધું છે, તો અહીંયા કોઈ ચોરસ છે, અહીંયા ટેબલ જેવું, એના પર શું કર્યું છે, તાર મૂક્યો છે. શું કર્યું છે, સમતલ પર રહેલું છે, દિશા સમતલ પર વર્તુળાકાર ગુંચરું. તો અહીંયા ટેબલ જ છે, આ સમતલ જ છે એવું માની લેજો. અને અહીંયા શું મૂક્યું છે, વર્તુળાકાર ગુંચરું મૂકેલું છે. અને વિદ્યુત પ્રવાહ તાર એક અહીંયાથી આ રીતના આ કેન્દ્રમાંથી અહીંયા તાર છે, અને અહીંયા આજુબાજુ આ રીતના શું કહેવાય, આ રીતના તમારે તાર છે, અને અહીંયા ગુંચરું છે, અને સમતલ પર મૂકેલું છે. શું કરેલું છે, સમતલ પર મૂકેલું છે. હવે સમતલ પર મૂકેલું છે એટલે આ ભાગ તમે ખાલી ના સમજતા, આ બધો ભાગ ભરેલો છે, પણ અહીંયા વચ્ચે કાણું પાડી અને અંદરથી તાર પસાર કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. તો આનું ક્ષેત્રફળ કઈ દિશામાં હોય, આ ભાગ ભરેલો હોય, આ ભાગ ભરેલું છે, તો અહીંયા ક્ષેત્રફળ એની ઉપરની તરફ હોય. તો અહીંયાથી તમારે માની લો ઉપરની તરફ એ બતાવે છે,
હવે ક્ષેત્રફળ શું છે, ઉપરની તરફ છે અને લાગતું ટોર્ક પણ અહીંયા શું છે, ટોર્ક એ ગુંચરાના સમતલમાં છે. ટોર્ક એ ગુંચરાના સમતલમાં છે, એટલે આ રીતના છે સમતલમાં ટોર્ક. તો પણ ટોર્કને પણ આ રીતના એક જ દિશામાં છે. તો ટોર્ક અને ક્ષેત્રફળ બંને એક જ દિશામાં હોય, ટોર્ક અને ક્ષેત્રફળ બંને એક જ દિશામાં હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, 0 થઈ જાય. તમે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, તો આ ભ્રમણ કરવા લાગે એવું કહ્યું છે પોતાની જાતે. અહીંયા ગુંચરું જાતે શિરોલંબ અક્ષને ભ્રમણ કરવા લાગશે. શિરોલંબ અક્ષને આ અક્ષે તો ગુંચરું આ રીતના ગોળ ગોળ ફરવા લાગશે. ના, તો ટોર્ક લાગે તો આ ગુંચરું આ રીતના ફરવા લાગે, આ રીતના. પણ આ રીતના ગોળ ફરવા ના લાગે, ગોળ આ રીતના અમુક ફરવા લાગે. તો અહીંયા તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એમ બી સાઈન થીટા લખો. તમે લખો અહીંયા સાઈન એમ બી સાઈન થીટા. એમની જગ્યાએ તમે લખી શકો છો, અહીંયા શું લખી શકો છો, મીના. તો અહીંયા ઈના મી ના બી સાઈન થીટા. અહીંયા જુઓ ક્ષેત્રફળ, આ બંને સાઈન થીટા કાઢી નાખો તો અહીંયા એ અને બી થઈ જાય. એ ક્રોસ બી સદિશ થઈ જાય. એ ક્રોસ બી સદિશ અહીંયા જુઓ, એ ક્રોસ બી સદિશ અહીંયા એક જ દિશામાં છે. અહીંયા 0 પણ મૂકી શકો તમે, 0 મૂકો તો શું થાય, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો ના, તો આ ભ્રમણ કરી શકે નહીં. શું થાય, ભ્રમણ કરી શકે નહીં. તો આ એક્ઝામ્પલ એ હતો. હવે એ રીતે બી જોઈએ. હવે બી ના અંદર તમને શું કહ્યું છે, વિદ્યુત પ્રવાહ તારિત એક વર્તુળાકાર ગુંચરું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. વર્તુળાકાર ગુંચરું વિદ્યુત પ્રવાહ તારિત. તો માની લો કે તમે અહીંયા એન ધ્રુવ અને અહીંયા એસ ધ્રુવ ચુંબક મૂકેલું છે. તમને ખબર છે અહીંયા દિશા આ રીતના હોય, આ રીતના શું હોય, દિશા આ રીતના ચુંબકીય ક્ષેત્રની દિશા અંદર તરફ એન થી એસ તરફ છે એવું માની લો. હવે આગળ કયું છે કે જો ગુંચરું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે. દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર વડે ઉદ્ભવેલું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. તો અહીંયા શું કહ્યું છે, ચુંબકીય ક્ષેત્રની દિશા ગોઠવાયેલ હોય. ચુંબકીય ક્ષેત્રમાં અહીં શું છે, હવે અહીંયા એન ધ્રુવ અને અહીંયા શું છે, એસ ધ્રુવ. આ ચુંબક મૂકેલા છે. અહીંયા તમારે શું કરવાનું, વર્તુળાકાર ગુંચરું મૂકેલું છે. શું કર્યું છે, વર્તુળાકાર ગુંચરું મૂકેલું છે આ રીતના. હવે અહીંયા આ ગુંચરાના અંદર પ્રવાહ પસાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો પ્રવાહ કઈ દિશામાં ફરવો જોઈએ, તો આ જો તમારે મહત્તમ ફ્લક્સ જોઈએ, મહત્તમ ફ્લક્સ, તો પહેલી વાત એ, ફ્લક્સ મહત્તમ બનવા માટે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તે દિશામાં ગુંચરાનું વર્તુળાકારનું ક્ષેત્રફળ પણ એ દિશામાં હોવું જોઈએ. તો અહીંયાથી તમારે આ દિશામાં હોવું જોઈએ. શું હોવું જોઈએ, આ દિશામાં. તો અંદરથી આ ગુંચરામાં જેટલા ક્ષેત્રો પસાર થતો હોય એ તમારું ફ્લક્સ બને. તો 1 2 3 4 5 અહીંયા 5 ક્ષેત્ર જતો દોડેલા છે તો 5 ફ્લક્સ કહેવાય એમ. તો મહત્તમ ફ્લક્સ જ્યારે બને ક્યારે બને, તો અંદરથી એ જ દિશામાં શું હોય, ગુંચરાનું ચુંબકીય ક્ષેત્ર હોય. શું હોય, ગુંચરા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર જ્યાં દોડ્યું નાના તીરા અંદર, અને આ એન અને એસ નું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય, બાહ્ય ચુંબકીય ક્ષેત્રના દિશામાં હોય, તે આ સમતલને લંબ રૂપે, આ સમતલને શું થાય, લંબ રૂપે આ રીતના ક્ષેત્ર થાય. સમતલ નીચે તરફ છે, નીચે તરફ. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90. લંબ રૂપે હોય ત્યારે ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ બને. શું થાય, ક્ષેત્રની ફ્લક્સ મહત્તમ બને. હવે વિદ્યુત પ્રવાહ, આ બી એક્ઝામ્પલ હતો. હવે સી એક્ઝામ્પલ પણ એ જ કહ્યું છે. સી એક્ઝામ્પલમાં પણ એ જ છે, એ જ આનો આ જ છે. પણ અહીંયા શું કહ્યું છે કે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ તારિત ગુંચરું. આ જે ગુંચરું નિયમિત આકારનું છે એવું શું કરવાનું છે, અનિયમિત આકારનું લેવાનું છે. અનિયમિત આકારનું ગુંચરું લેવાનું છે અને બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. શું કહ્યું છે, રહેલું છે. જો તાર નરમ વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે વર્તુળાકાર ધારણ કરે છે. હવે તમને ખબર પડે કે આ તાર કેવું છે, વળી જાય એવું છે એકદમ. અહીંયાથી માની લો કે સૌથી પહેલા એન અને એસ ધ્રુવ વચ્ચે આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જાય છે. શું થાય છે, આ દિશામાં જાય છે. હવે અહીં એન અને એસ થઈ ગઈ. હવે અહીંયા તમારે કયું આકારનું મૂકેલું છે, અનિયમિત આકારનું આ રીતના ગુંચરું મૂકેલું છે. શું કરેલું છે, ગુંચરું અનિયમિત આકારનું ગુંચરું મૂકેલું છે. હવે અહીંયાથી વચ્ચે મૂકેલું છે અને અહીંયા આ રીતના અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એવી રીતે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો મહત્તમ ફ્લક્સ
અહીંયાથી બનવાનું છે, આવી રીતે અંદરથી થવાનું છે. તો આ હવે આકાર વર્તુળાકાર ધારણ કરી શકે, આવું છે, આવું વર્તુળાકાર બની શકે. તો એનું કારણ છે હા. કઈ રીતે? કે જો અહીંયા અહીંયાથી રીતે ચુંબકીય ક્ષેત્ર જવાનું છે. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે મહત્તમ ફ્લક્સ બને. શું થાય? મહત્તમ ફ્લક્સ. મહત્તમ ફ્લક્સ ક્યારે બને? કોઈ પણ આકારનું હોય આ રીતના, એને આપણે તમે શું કહેવાય, એકદમ પહોળું કરવા રીતના, એકદમ અહીંયાથી ખેંચો, અહીંયાથી ખેંચો, અહીંયાથી ખેંચો, અહીંયાથી બધી ખેંચે, તો એ તો તમારો આકાર કેવો બની જાય? વર્તુળાકાર બની જાય. ગમે તે જો આ રીતના રીતના આ રીતના આકાર, પણ અહીંયાથી ખેંચો, અહીંયાથી ખેંચો, અહીંયાથી ખેંચો, અહીંયાથી ખેંચો, તો અહીંયાથી જેવો વચ્ચે મૂકો એટલે તારના અંદર શું થશે? વિદ્યુત ક્ષેત્રના લીધે, ફ્લક્સના લીધે શું થશે? પહોળો થવા લાગશે. આ રીતના કોઈ પણ આકાર નો હશે, આ રીતના એ જે ભાગ હશે એકદમ તણાવ અનુભવશે, પહોળો થશે. એ કયો આકાર ધારણ કરી લેશે? વર્તુળાકાર ધારણ કરી લેશે. તો અહીંયા મહત્તમ ફ્લક્સ માટે કયો આકાર જવાબદાર છે? તો વર્તુળાકાર. કોઈ પણ આકાર હોય તો વર્તુળાકાર હોય, તેમાંથી મહત્તમ ફ્લક્સ પસાર થાય. મહત્તમ ફ્લક્સ એટલે અંદરથી ચુંબકીય ક્ષેત્ર જેટલું પસાર થાય એટલું એનું ફ્લક્સ હોય. જેટલું વર્તુળાકાર અંદરથી પસાર થાય ચુંબકીય ક્ષેત્ર, એટલું મહત્તમ ફ્લક્સ આપી શકે. તેથી તે વર્તુળાકાર ધારણ કરે છે. શું કરે છે? વર્તુળાકાર ધારણ કરે છે. બીજું કોઈ પણ આકાર હોય તો એના અંદરથી વધારે ફ્લક્સ પસાર થઈ શકતું નથી. ફક્ત વર્તુળાકાર જ છે જેના અંદરથી મહત્તમ ફ્લક્સ પસાર થાય. તેથી કોઈ પણ અનિયમિત આકારનું પૂંછડું હોય તો એ કેવો આકાર પસાર, એ કયા આકારમાં જાય છે? વર્તુળાકાર ધારણ કરી શકે છે. તો આ એકદમ એક્ઝામ્પલ થિયરી બેઝ હતો, તો એકદમ ઇઝી છે.